હું એમ માનું છું વેરો દેવો જોઈએ, આપણી સ્વૈચ્છિક જવાબદારી છે, નૈતિક જવાબદારી છે, પણ આપણને કઈક આપે તો. હું એમ કહું છું, બગસરામાં પાણી સિવાય કઈ આપ્યું? કોઈ કઈ જોયું? બગસરામાં 9 આટલા વર્ષોમાં મેં થયું એવું? બગસરામાં એક વસ્તુ નવી થઈ. હાલો હું કહું, વસ્તુના પૈસા દેવા પડે, વિકાસ થાય તો પૈસા દેવા પડે, ભલે 600 નો વેરો 1000 કરે, પણ એની સામે બગસરાને કઈ મળ્યું, કઈ આપ્યું એટલા વર્ષમાં? તો દેવાય. તો આપણને મન થાય કે અમને સુવિધા મળે છે, એના દઈએ પૈસા. રોજ પાણી આપો તો એક જ વાર કરી નાખો. પાણી તો બંધ થાય તો બધા ઘરના બેસાડું પાણી છે, પાણી બંધ થાય તો કચરો ગામમાં આવે, પણ એ નથી આવવા દેતા. બધાને ખબર પાણી દે ને એટલે બોલતા બંધ થઈ જાય. એટલે વેરો દેવો જ છે. હું એમ નથી કહેતો તમે લોકોએ હજી 50 રૂપિયા 100 રૂપિયા વધાર્યો ભલે કર્યો, પણ એને 2 વર્ષ 3 વર્ષ મુલતવી રખાવો. જે કોઈના આગેવાનો હોય, ભલે જીતેછું હોય, જે કોઈ હોય, પણ પેલા બગસરાનો વિકાસ કરાવો. આપણા જેવી કાકડિયાને આપણે 3 વખત ચૂંટ્યા, કોંગ્રેસમાંથી ચૂંટ્યા ને ભાજપમાંથી 2 વખત ચૂંટ્યા ને 15 વર્ષથી આપણા લોકલાડીલા કહીને આપણે એને લાડવા ખવડાવે છે. એને 3 વખત આપણને કીધું કે અમે અટલજી પાર્ક કરશું, રિવરફ્રન્ટ કરશું, બગસરાને વાઈફાઈ કરશું, પણ જીવ આજ સુધી. તો પછી વેરા દેવાનો મતલબ, વધારવાનો મતલબ શું કામ હમણાં રાખો છો? પેલા સુવિધા લ્યો. આટલા વર્ષથી આપણને લોકો કહે છે કે અમે આ દીધું તેનો હવે ઉઘરાણી કરવાનો વારો આપણો છે. આપણે દીધું છે, મતય દીધા, વેરાય દીધા, બધું દીધું. તો હવે જેવી કાકડિયા પાસે ઉઘરાણી કરો. આપણે એનું ગોંડલિયા ચોકમાં સન્માન કર્યું હતું, જીતીને આવ્યો ત્યારે એને કીધું હતું કે બગસરાના બધા પ્રશ્નો મારી પાસે છે. અટલજી પાર્કનું છે, ભૂતનાથનું છે, બગસરા વાઈફાઈનું છે. કાંકરિયા રિવરફ્રન્ટ થાય તો બગસરાનું સાતરડી રિવરફ્રન્ટ શું કામ ન થાય? એના શબ્દો રેકોર્ડિંગમાં હશે, પત્રકાર મિત્રો ગાય. તો હવે એ બધું એ લોકો જાડી, એ લોકોનો અમારા એક ફંક્શનમાં એ લોકો પોતે બોલ્યા હતા કે અમારા નેતાની જાડી ચામડીની છાપ હોય, એ અમને યાદ કરાવો ને તો બધું અમને યાદ આવે. તો આપણે એને યાદ કરાવો કે તમે આ ભૂલી ગયા હોય તો બગસરાનો વિકાસ કરો. પાછો એને કીધું તમે ગોંડલિયા ચોકમાં કીધું હતું કે બધું અમને યાદ જ છે. એટલે બસ હું એમ નથી કહેતો વેરા વધારો, સમય પ્રમાણે વેરો વધારો પડે, આપણી નૈતિક જવાબદારી છે વેરો ભરવો, અને એ ભરવો પડે, અને આપણે ભરીએ છીએ, નથી ભરતા એવું નથી. અને વધારો સમયાંતરે કદાચ 100-200 રૂપિયા થાય તો દેવાનો. હું એમ નથી કહેતો નથી દેવો, એનો વિરોધ નથી કરતો, પણ પેલા સુવિધા લઈ આપે. આટલા વર્ષથી આપણે બગસરા અલ્પ વિકસિત છે. વિકસિત હોય તો ભલે 2000 વેરો કરે, બગસરાના વેપારી રાજી ખુશીથી ભરશે, પણ એની સામે સુવિધા બગસરામાં આપો. બગસરામાં ખાલી પાણી સિવાય કાંઈ નથી મળ્યું. સરકારોમાંથી કરોડો રૂપિયા સરકાર આપે છે પ્રોજેક્ટ આપો એટલે. અત્યારે મોદી સરકાર લ્યો કે ભૂપેન્દ્ર પટેલની સરકાર લ્યો, કરોડો રૂપિયા ફાળવે છે. તો બગસરાને શું કામ નહીં ભાઈ એટલા પૈસા ફાળવે? 3000 કરોડ, 2500 કરોડ, 500 કરોડ, 200 કરોડ. આપણને એના મીંડાની ખબર ન હોય કેટલા કરોડમાં કેટલા મીંડા આવે. તો બગસરાને શું કામ નહીં ભાઈ? બગસરામાં આવતા હશે. આવડો એક અટલજી પાર્કના જમીનનો પ્રશ્ન નથી, ખાલી એને ડેવલપ કરવાની વાત છે. તો એ 2-5 કરોડ રૂપિયા નો ખર્ચી હવે. રિવરફ્રન્ટ એમને નદીની હાલત જોવો, બધી જગ્યાએ ફરવાના સ્થળ હોય છે. બગસરામાં શું કામ નહીં ભાઈ? જે છે એ લઈ લીધું છે. એટલે મારી આપ સર્વે આગેવાનોને વિનંતી છે કે જ્યારે ચેમ્બરની પ્રમુખ કે જેની ટીમ જ્યારે આગેવાની લે ત્યારે એને આપણે બગસરાના વેપારી સહયોગ આપીએ અને નગરપાલિકાને બધી વસ્તુ યાદ કરાવીએ. જ્યારે જરૂર પડે ત્યારે આંદોલનમાં સાથે રહીએ, અને જેવી કાકડિયા પાસે આપણી બધી ઉઘરાણી છે એ બધે મળીને ઉઘરાણી કરીએ. હવે પછી આપણે પૈસા દેશું, વેરો વધારશું, પણ 2 વર્ષમાં આ કામ બધા પૂરા કરો પછી વેરો વધારવો તમારો માન્ય છે. આપણે સ્ટેમ્પ પેપર ઉપર સ્ટેમ્પ ચેમ્બરને લખી દો. અત્યારે જે સામાન્ય વેરો કર્યો વધારો 50-100 રૂપિયા નહીં. નગરપાલિકા છે ઈ કઈ વેપારીકરણ કરે છે? વેપારીકરણ કરે છે? કોઈ પ્રજા ઉપર એહસાન કરે છે? તમે આવી વાત કરો. વેરો વધારો એટલે વેરો નહીં વધે કાયમ માટે. તમે આ જો આંદોલન કરવા માંગતા હો અને સ્વચ્છ પ્રતિભા રાખીને જો આંદોલન કરો અને ઠેક સુધીની લડાઈ લડવા માંગતા હો તો આવો મેદાનમાં. શું કામ ને આ બગસરા આર્થિક રીતે પછાત છે. અહીંયા કોઈ નથી. પાયાની સુવિધા આપી નગરપાલિકાનું કર્તવ્ય ધર્મ છે, સમજી લો. વેરો વધારો એટલે આ કઈ વેપાર છે? સરકાર વેપારીકરણ, પ્રજા સરકાર વેપારીને પ્રજા ભિખારી એમ કરવાનું છે. વિરોધ નહીં, વિરોધ કરો તો બરોબર સમજ
નહીં. બરોબર? આપણે બધા હારે જ રહેવાનું. મિત્રો આમાં કાંઈ બાંધવા કરવાની કે ઉગ્ર થવાની જરૂર નથી. વેપારી એક સમયે જ્યારે જ્યારે હાકલ થાય ત્યારે બંધ કરવું પડે તો એક ગાયે બંધ કરો. બરોબર? કહેવાનો મિનિંગ મારો એવો છે 10% દર વર્ષે 2 વર્ષે વધી જ જાય છે. એટલે આમાં ને આમાં એને બધું પૂરું કરવાનું હોય. આપણે એને કોઈ પ્રકાર નવો વેરો આપવાનો થતો નથી, આપવાનો ન હોય. સોજિત્રાબાઈ કીધું હતું એમ કે જ્યારે એને લાઈટ, પાણી, રસ્તા આ બધી સુવિધા એને પ્રાથમિક સુવિધા આપણા મિલકત વેરો ભરીએ છીએ એમાંથી જ પૂરી પાડવાની હોય. વધારે વેરો શા માટે ભાઈ? એની પાસે પૈસા ન હોય, ન થતું તો મૂકી દેવું જોઈએ. ઘણા છે સક્ષમ માણસો છે અહીંયા. હું કઈ નબળા માણસો છે? બુદ્ધિજીવી બહુ છે અહીંયા. બાંધીને નહીં પણ એકતા દેખાડીને અને સખત કે રીતે કરવું જોઈએ એવી રીતે કરાય. તલવારું કાઢવાથી કાંઈ એની કઈ નહીં, કારણ કે સરકાર છે. એની યાર તમે કઈ કરશો ને તો શું થાય? એને તો સરકાર તરફથી બધું મળશે, ભોગવવું આપણે પડે. પણ એકતા શું છે, સાચું શું છે એ તમારે આમ વિવેક વાપરી અને એની યાર આપણે સખત વિરોધ કરવો છે. નવો કોઈ વેરો ભવિષ્યમાં નથી વધારવો અને નવા વેરો તો કોઈની નાખવો નથી, નાખવા દેવો નથી ને નથી. જો વેરો નવો નાખવા દેવાનો હોય તો એક સમય જોરથી બોલો, નવો વેરો નહીં, નવો વેરો નહીં. ભારત માતા કી જય. હવે નવા વેરાની વાત તો મૂકી જ દેવાની છે. જૂના વેરામાં ન પસાતું હોય તો બંધ કરી દો. નવા બધા માણસો ભરે અમે નવી ચૂંટણીથી નવા કાર્ય કરશું. અમારા મંડળ છે, તમારા હોય તો કઈ નહીં એમ કયો. બરોબર મિત્રો, સરકારે લડવામાં કોઈ દિવસ ઉગ્રતા કરવી નહીં, કારણ કે એની પાસે સરકારનો સપોર્ટ હોય, આપણે એકતાનો સપોર્ટ લેવાનો છે.